નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, સરકારી કર્મચારી મિત્રો, પેન્શનર મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને સૌથી પહેલાં જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો પેન્શનર મિત્રો, આજની તારીખ 28 ફેબ્રુઆરી 2026। તો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શનરોને મોટી ભેટ। રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરો માટે સરકારે જાહેર કર્યું છે આટલું એરિયર્સ। તો ગુજરાત રાજ્યના રિટાયર્ડ કર્મચારીઓ માટે થઈ છે એક મોટી જાહેરાત। તો આજના વિડીયોમાં આપણે વિગતે ચર્ચા કરીશું। તો આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમે ખૂબ મહેનતથી રોજે રોજ તમને માહિતગાર કરવા માટે આવા જ નવા વિડીયો બનાવતા હોઈએ છીએ। તો કૃપા કરીને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સાથે જોડાઈ જજો અને અમને થોડોક સપોર્ટ કરજો મિત્રો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં જોઈએ તો ડીએ વધારો 2026। તો સરકાર વર્ષમાં 2 વાર ડીએ એટલે કે મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે। તો જાન્યુઆરી અને જુલાઈમાં ડીએ વધારો સામાન્ય રીતે માર્ચમાં હોળીની આસપાસ અથવા ઓક્ટોબરમાં અથવા નવેમ્બરમાં દિવાળીની આસપાસ જાહેર કરવામાં આવે છે। તો હવે કર્મચારીઓ માટે ડીએ વધારા અંગે એક મોટી અપડેટ સામે આવી છે। તો ચાલો કર્મચારીઓ માટે ડીએમાં સંભવિત વધારો અને તેની જાહેરાત ક્યારે થઈ શકે છે તેની વાત કરીએ મિત્રો। તો ખાસ કરીને વર્ષમાં 2 વાર એટલે કે જાન્યુઆરી અને જુલાઈમાં ડીએમાં વધારો કરવામાં આવતો હોય છે। તો જાન્યુઆરીનો ડીએ વધારો છે તે માર્ચમાં હોળીની આસપાસ જાહેર થતો હોય છે અને જુલાઈનો ડીએ વધારો છે તે ઓક્ટોબર અથવા તો નવેમ્બરમાં દિવાળી જેવા તહેવારની આસપાસ જાહેર કરવામાં આવતો હોય છે। તો ડીએ વધારા અંગે એક મોટી અપડેટ સામે આવી છે જેની આજના વિડીયોમાં આપણે વાત કરીશું। તો આજનો આ વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। તો કર્મચારીઓ જાન્યુઆરીમાં ડીએ વધારાની રાહ જોઈ રહ્યા છે। તો ડીએ વધારાથી તેમના પગારમાં પણ અસર પડે છે। તાજેતરમાં કર્મચારીઓ માટે જાન્યુઆરી ડીએ સંબંધિત એક મોટી અપડેટ સામે આવી છે। તો જે સૂચવે છે કે ડીએ વધારા અંગે ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે। તો ડીએ વધારો ક્યારે જાહેર થવાની અપેક્ષા છે તે આજના સમાચારમાં આપણે વિગતવાર જાણવાનો પ્રયાસ કરીશું। તો સૌથી પહેલાં વાત કરીએ તો કર્મચારીઓના ડીએમાં કેટલો વધારો જાહેર થશે। તો આ વર્ષે હોળી 4 માર્ચે છે, તેથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ડીએ વધારવાનો ટૂંક સમયમાં જાહેરાત થવાની ધારણા છે। તો સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને હાલમાં 58% ડીએ મળે છે, જે જુલાઈ 2025થી અમલમાં આવ્યો હતો। તો કર્મચારીઓ હવે જાન્યુઆરી 2026થી ડીએ વધારા પર નજર રાખી રહ્યા છે। તો લેબર બ્યુરોના તાજેતરના ડેટા અનુસાર ડિસેમ્બર 2025 માટે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે એઆઈસીપીઆઈ 148.2 હતો। તો આંકડાઓને આધારે સરકાર ડીએમાં 2%નો વધારો જાહેર કરી શકે છે, જે તેને 58%થી 60% કરી શકે છે મિત્રો। ત્યારબાદ જોઈએ તો ડીએ વધારાની જાહેરાત ક્યારે થાય છે। તો હોળીનો તહેવાર હવે નજીક આવી રહ્યો છે, તો કર્મચારીઓ અનુમાન લગાવી રહ્યા છે કે કેબિનેટ માર્ચના પહેલા અઠવાડિયામાં તેને મંજૂરી આપી શકે છે। જોકે જો આપણે છેલ્લા 5 વર્ષના ટ્રેન્ડ પર નજર કરીએ તો જ્યારે પણ માર્ચના શરૂઆતના દિવસોમાં હોળી આવતી હતી ત્યારે સરકાર તહેવાર પછી જ ડીએ વધારાની જાહેરાત કરતી હતી। તો અમે તેને એક ઉદાહરણ દ્વારા સમજાવીશું। ઉદાહરણ તરીકે વર્ષ 2025માં એટલે કે ગયા વર્ષે હોળી 14 માર્ચે હતી, પરંતુ ડીએ વધારો છે તેની જાહેરાત 28 માર્ચે કરવામાં આવી હતી। અને જ્યારે 2024માં જ્યારે હોળી 25 માર્ચે હતી ત્યારે જાહેરાત છે તે 7 માર્ચના રોજ કરવામાં આવી હતી મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓનો મૂળ પગાર કેટલો હશે। તો મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો કર્મચારીઓના માસિક ટેક હોમ પગાર પર પણ અસર કરશે। તો જો કોઈ કર્મચારીનો મૂળ પગાર ₹50,000 હોય તો તેમને 29,000નો 58% ડીએનો લાભ મળશે। તો એકવાર ડીએ 60% સુધી પહોંચી જાય પછી આ રકમ વધીને ₹30,000 થશે। એટલે કે કર્મચારીઓને
દર મહિને ₹1000નો સીધો જ લાભ મળશે. તેવી જ રીતે જે કર્મચારીનો મૂળ પગાર ₹1,00,000 છે તેમને દર મહિને ₹2000નો વધારાનો લાભ છે તે મળશે મિત્રો. ત્યારબાદ જોઈએ તો 8મા પગાર પંચ અંગે એક મોટી અપડેટ આવી છે તેના વિશે. તો 8મા પગાર પંચની વાત કરીએ તો પગાર પંચે પોતાનું કામ શરૂ કરી દીધું છે અને તેનો અહેવાલ માર્ચ-એપ્રિલ 2026 સુધીમાં આવવાની અપેક્ષા છે. પરંતુ તેને લાગુ કરવામાં થોડોક સમય લાગી શકે છે. તો નિષ્ણાતો કહે છે કે કર્મચારીઓને 8મા પગાર પંચ અનુસાર વધેલા પગાર માટે 2027ના અંત સુધીમાં અથવા તો 2028ની શરૂઆત સુધી રાહ જોવી પડી શકે છે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી જે દરેક પેન્શનરો અને કર્મચારીઓના ડીએ અને આગામી પગાર પંચ વિશે હતી. તો વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.